દાહોદ જિલ્લામાં કાર્યરત આંગણવાડી કર્મીઓ દ્વારા પડતર પ્રશ્નોના નિકાલ માટે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું। દાહોદ જિલ્લામાં કાર્યરત આંગણવાડી કર્મીઓ દ્વારા આજે પોતાના વર્ષોથી પડતર પ્રશ્નોના નિકાલ માટે વિશાળ રેલી યોજવામાં આવી હતી। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં આંગણવાડી કર્મીઓ જોડાયા હતા। આંગણવાડી કર્મીઓએ દાહોદ શહેરના મુખ્ય માર્ગો પર નારેબાજી સાથે રેલી કાઢી પોતાની માંગણીઓ પ્રસ્તુત કરી હતી। રેલીના અંતે પ્રાંત અધિકારી દાહોદને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં આંગણવાડી કર્મીઓએ વેતન વધારો, નવા મોબાઈલ ઉપલબ્ધ કરાવવા તેમજ ઓનલાઈન કામગીરીના વધતા ભારણને ઓછું કરવાની માંગ કરી હતી। સાથે સાથે વર્ષોથી પડતર રહેલા કુલ 7 મુદ્દાઓના વહેલી તકે નિકાલ કરવાની માંગ કરી હતી। આંગણવાડી કર્મીઓએ જણાવ્યું હતું કે વધતી જવાબદારીઓ અને ઓછા વેતનના કારણે કામગીરીમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે, તેથી તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે। પ્રાંત અધિકારી દ્વારા આવેદનપત્ર સ્વીકારી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે। અમારે છે ને દાહોદમાં તો મેઇન પ્રોબ્લેમ એ છે કે મોબાઈલનો નવી એપો આવતી જાય છે અને બધી બહેનોને કેવું છે કે ફોનો અમુકના ચાલતા ના, મોબાઈલ ચાલતા ના હોય, નેટવર્ક આવતું ના હોય, અમુક તો અંતરિયાળ વિસ્તાર હોય તો એ બહેનોને એટલી તકલીફ પડે છે કે બિચારા એમના ફોટા સેવ ના થાય તો કે તમારું આજુ કેમ નથી ખુલ્યું, એવીટી કેમ નથી થયું, NCS કેમ નથી થયું, એમ કરીને પછી મેસેજ કરે છે, ધાક ધમકીવાળા મેસેજ કરે છે। એટલે બહેનો બિચારા શું કરે, જેમ તેમ કરીને એમની પાસે ફોન ના હોય ને તોય બિચારા હપ્તેથી પણ લઈને એ લોકો બહેનો ફોન લાવીને કામ કરે છે, પણ તોય એમાં કામગીરી થતી નથી એમ। એટલે મેન એ છે કે અમને કામગીરી તમે આટલી કરાવો છો તો પછી અમને નવા મોબાઈલ પણ તો આપો ને એમ। અને જ્યારે સરકારને કંઈક કામગીરી કરાવી હોય એમની કંઈક કામગીરી, ધારો કે BLOની, તો અમને સરકારી કર્મચારી ગણે, અને જ્યારે અમારું હકનું માંગવાનું હોય ને ત્યારે કે તમે સરકારી કર્મચારી નથી, ગમે ત્યારે કે તમને છૂટા કરી દેવાના। એટલે તમને અમારી જોડે કામ કરો ત્યારે જ અમે સરકારી કામ કર્મચારી। મારું નામ પરમાર કુસુમબેન છે। હું દેવળ વાડે તાલુકામાંથી આવી છું। આજરોજ અમે જિલ્લામાં દરેક તાલુકામાંથી બહેનો પ્રાંત સરને આવેદન આપવા આવ્યા હતા। અમારી માગણી એટલી જ છે કે અમારા બજેટ 16 તારીખે છે તો અમારે એમાં પગાર વધારો થાય, અને જે અમારા અહીંયા સ્થાનિક થોડી રજૂઆતો છે એ કરવાની હતી, એ કરી છે અમે, એમાં થોડી કામગીરી અમારી ઓછી થાય। અને જે FRS સિસ્ટમને બધું ચાલુ કર્યું છે સરકારે, એમાં બી થોડી બંધ કરાવે તો સારું છે, કેમ કે નેટ આવતું નહીં ને બધું ઓનલાઈન કામગીરીમાં FRSમાં તો કેવું છે THR આવે તો જ આપવાનું હોય એવું હોય, પણ અમને ડાયરેક્ટ ઓનલાઈન કામગીરી કરાવે છે, THR વહેલું આવતું નહીં ને લાભાર્થીમાં OTP પહેલાં જતા રહે છે અને લાભાર્થીને સ્ટોક મળતો નહીં।